વેલકમ બેક. જે બાળકોની ચિંતા કરીને આ નિયમો લાવવાની વાત છે તેઓ શું આ નિર્ણયથી ખુશ છે તે પણ સવાલ થઈ રહ્યો છે અને આવા જ 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓનો પણ મત જાણ્યો છે. શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓ તે જોઈશું. કેન્દ્ર સરકાર દ્વારા ડેટા સંરક્ષણ એક્ટનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે અને એમાં 18 વર્ષથી ઓછી વયના જે બાળકો છે એમને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો હોય તો એના માટે એમના વાલીની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે. આજે અમદાવાદના વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર હજુ 18 વર્ષ નથી થઈ અને તેઓ સોશિયલ મીડિયા પર કેટલાક છે અથવા તો કેટલાક નથી, એમની સાથે વાતચીત કરીએ કે એમનું શું કંઈ કહેવું છે સોશિયલ મીડિયાને લઈને, એમનો કેટલો સમય બગડી રહ્યો છે અને જે મંજૂરીની વાત કરવામાં આવી છે એને લઈને એમનું શું કંઈ માનવું છે. આપ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છો કે કેમ, અને સરકાર જે નિર્ણય લેવા માટે જઈ રહી છે માતા પિતાની મંજૂરીની જરૂરત આપને લાગી રહી છે કે કેમ? यस, फ्रॉम माय पर्सपेक्टिव गवर्नमेंट इज़ राइट कि पेरेंट्स की परमिशन होनी चाहिए सोशल मीडिया यूज़ करने के लिए, क्योंकि अभी सोशल मीडिया इतना भी अच्छा नहीं है जितना हम सोचते हैं. तो मुझे तो परमिशन है एंड माय अकाउंट इज़ हैंडल बाय माय पेरेंट्स और परमिशन बिल्कुल होनी चाहिए क्योंकि ज़माना ख़राब भी होता जा रहा है और उससे ना हमारा जो क्वालिटी टाइम होता है वो भी बहुत वेस्ट होता है, क्योंकि रील्स हम स्क्रॉल करते रहते हैं, पता नहीं चलता कब हाफ आवर हो जाता है, कब 2 आवर्स हो जाते हैं, बहुत टाइम वेस्ट होता है. તમે ઉપયોગ કરો છો સોશિયલ મીડિયા? હા, હું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરું છું અને એમાં આખો ટાઈમ રીલ્સમાં જ સ્ક્રોલ કરતી હોઉં છું. એવું કંઈ નથી, થોડોક ટાઈમ જોઉં છું પછી મૂકી દઉં છું. સ્ટડી પર બી ફોકસ કરવાનું હોય છે એટલા માટે. અને જ્યારે 12th સ્ટાર્ટ થયું હતું ને ત્યારે મને બહુ જ ટેન્શન હતું કે શું માર્ક્સ આવશે, કઈ રીતે હું કરી શકીશ. અને આ 12th અત્યારે હું જે સેમિનાર જોઈને આવી છું એનાથી મને ઘણી બધી આગળ જવા માટે અને હું જે ધારીને બેઠી છું ને એ હું કરી શકું છું એમ મને લાગે છે. એટલે સોશિયલ આપને લાગે છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ વિદ્યાર્થીઓ કરવો જોઈએ કે નહીં? એટલે કરવો જોઈએ, પણ પોતાને ખબર હોવી જોઈએ કે કેટલો ટાઈમ કરવો, બાકી ટાઈમ મૂકી રાખવો જોઈએ. યુઝ કરવા માટે પેરેન્ટ્સ આપે. સમય બગાડે છે સોશિયલ મીડિયા એવું લાગે ક્યારે? હા, ક્યારેક લાગે કે કારણ કે આપણે ક્યારેક વધારે પડતો એનો ઉપયોગ કરી દેતા હોઈએ છીએ જે આપણે ના કરવો જોઈએ. કેમ કે અત્યારે આપણે ભણવાની ઉંમર, આપણે ભણવું જોઈએ, પણ એવું નથી કે આપણે ના કરવો જોઈએ. ઉપયોગ કરવો જોઈએ પણ પોતાની લિમિટમાં કરવો જોઈએ ઉપયોગ. માતા પિતાની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવશે. માતા પિતા મંજૂરી આપશે ખરા દીકરીઓને કે ભાઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકો છો તમે? હા, બીજાની તો ખબર નહીં, મારી મમ્મી તો અલાઉડ કરે પણ અડધો કલાક, એનાથી વધુ નહીં. મતલબ કોઈ સ્ટડી રિલેટેડ કોઈ વાત હોય, પછી કોઈ ન્યૂઝ રિલેટેડ હોય, કોઈ મતલબ અત્યારે કેટલા છોકરીઓને હાલ તો સોશિયલ મીડિયામાં તો બહુ જ બધું ચાલી રહ્યું છે કે તમે જોવા ઈચ્છો કે ના ઈચ્છો તો જાતે આવી જાય છે આ તે. તો એ બધી વસ્તુ ડિસ્ટ્રેક્ટ કરી શકે વિદ્યાર્થીઓને, કારણ કે એક ઉંમરના એવા તબક્કામાં તમે છો કે જ્યાંથી ઘણી બધી વસ્તુઓ ડિસ્ટ્રેક્ટ થઈ શકે. હા, એ કરી શકાય. ઓકે, આપ ઉપયોગ કરો છો? હા. ઓકે, આપને લાગે છે કે મંજૂરીની જરૂરત છે અથવા તો માતા પિતા અલાઉ કરશે ખરા? હા, મંજૂરીની જરૂર છે. મારા પેરેન્ટ્સે મને હા પાડી એટલે જ મેં યુઝ કરું છું. અને મેં યુઝ એના માટે કર્યો છે કે મારા ફ્રેન્ડ્સ, મતલબ હું ઘરે એકલી હોઉં તો મારા પેરેન્ટ્સ સાથે હું કરી શકું વાત. અમારા ઘરમાં મતલબ કોલ નેટ નથી કરાયું બેલેન્સ, ખાલી વાઈફાઈ માટેનું જ છે, તો હું વાત કરી શકું એના માટે જ ખાલી હું ચાલુ રાખું છું, બાકી નહીં. ઓકે, સરકાર 18 વર્ષથી વધારેની વાત કરી રહી છે, પરંતુ વિદ્યાર્થીઓ તો ખૂબ હોશિયાર હોય છે અને આજ તો જે જનરેશન છે એ એક્સ્ટ્રા છે, તો કદાચ એમની ઉંમર છે 18ના બદલે 21 કહી દે તો સોશિયલ મીડિયાને તો ખબર નથી પડવાની કંપનીને. તો આ સ્થિતિમાં સેલ્ફ કંટ્રોલ કેટલો જરૂરી છે સોશિયલ મીડિયાનો ઉપયોગ માટે? સેલ્ફ કંટ્રોલ ખૂબ જ જરૂરી છે આપણે પર, અને જો આપણે સેલ્ફ કંટ્રોલ હોઈશું તો જ આપણે આગળ વધી શકીશું. ઇન શોર્ટ, આપણે મોબાઈલ યુઝ કરતા રહીશું તો આપણે કંઈ જ કરી નહીં શકીએ. જે આપણે ડિઝાયર રિઝલ્ટ અટેન્ડ કર્યું હશે એ કશું જ અટેન્ડ નહીં થાય, ખાલી કહેવા પ્રમાણે નથી થતું. એના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે અને એના માટે થોડીક વાર માટે રિલેક્સ થવું બી જરૂરી છે, પણ ઓન ધ વે શું એવી વસ્તુઓ આવે છે કે જે ડિસ્ટ્રેક્ટ કરી શકે? ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટ્વિટર, ફેસબુક વગેરે વસ્તુઓ છે જે આપણને ડિસ્ટ્રેક્ટ કરી શકે. હા, પણ એમાં નોલેજેબલ વસ્તુ બી છે. ઇન્સ્ટામાં રીલ્સ બી આવે કે આનાથી આ ફોર્મ્યુલા, એ ઓલમોસ્ટ બધું આવે છે, એટલે એટલું બી નથી કે ડિસ્ટ્રેક્ટ જ થાય, પણ ઇન શોર્ટ કોઈ વસ્તુ વેલ્યુએબલ બી છે આપણા માટે એમ. ઓકે, 18 વર્ષ પહેલાં જરૂરી છે ખરું સોશિયલ મીડિયા? મતલબ તમારે એન્ટરટેનમેન્ટ માટે થોડી વાર યુઝ કરવું હોય તો વાંધો નહીં, પણ એને લિમિટમાં યુઝ કરવાનું. કારણ કે આપણે જે એકવાર યુઝ કરતા ચાલુ કરીએ, એકચ્યુઅલી હું યુઝ નથી કરતી, પણ યુઝ કરતા ચાલુ કરીએ ને પછી આપણા પર કંટ્રોલ ના રહે. આપણે આમ જોઈએ કે અડધો કલાક હું યુઝ કરી લઉં, પણ ટાઈમ જોવાથી તો પછી 2 કલાક ને એવું થઈ જાય છે, એટલે આપણે કંટ્રોલ રાખવો જોઈએ. ઓકે, આપનો અનુભવ શું કે છે સોશિયલ મીડિયા ઉપયોગનો?
હું એવું નથી કહેતી કે યુઝ ના કરવું જોઈએ, યુઝ કરવું જોઈએ, પણ એક લિમિટ રાખવી જોઈએ. એવું નહીં કે પછી તમે લઈને બેઠા તો 1 કલાક 2 કલાક પછી જોઈ જાઓ. એક લિમિટ હોવી જોઈએ કે રિલેક્સ કરવા માટે 10 કે 15 મિનિટ. તમે ઉપયોગ કરો છો, માતા પિતાને ખબર છે ખરી સોશિયલ હા, મારા માતા પિતાને ખબર છે. ઓકે, તો મોટાભાગના વિદ્યાર્થીઓના પરિવારજનો જાણે છે કે તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, સાથે તેઓ સ્વીકાર પણ કરી રહ્યા છે કે સોશિયલ મીડિયાથી સમય બગડી રહ્યો છે અને આજની જે જનરેશન છે એ એનો ઉપયોગ કેવી રીતના કરવો એ જાણતું હોવાનો પણ દાવો કરી રહ્યા છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે જો કેન્દ્ર સરકાર આ ડ્રાફ્ટને લઈને આવી છે અને એ ખરા અર્થમાં નિયમ બનશે તો પછી દેશભરના લગભગ 15 કરોડ જેટલા યુઝર્સ કે જે અત્યારે હાલ 18 વર્ષ કરતાં પણ ઓછી ઉંમર ધરાવે છે અને તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે, એમને સોશિયલ મીડિયા ચલાવવું કદાચ મુશ્કેલ બનતું પણ જોવા મળશે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.